ઇંગ્લિશ મીડિયમવાળા પ્રાઉડ ગુલામો હોય ને, જેને મારા છોકરાને તો ગુજરાતી વાંચતા જ નથી આવડતું, એનું કામ જ નથી, અમારે દેતા જ નહીં એક્ઝામ. ગ્રાસરૂટ સાથે જોડાયેલા લોકો જોઈએ છે. આટલા ઠેકડા મારતી હોય ને સિરીઝ, તો ત્યારે ધ્યાન રાખવું આ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન હોઈ શકે, એટલે ગુણોત્તર શ્રેણી હોઈ શકે. એના પછીનો મસ્ત ક્વેશ્ચન છે, બધાને ચક્રાવે ચડાવી દીધા છે. 4 અક્ષરો આપી દીધા છે ગુજરાતી ભાષાના, અને એમાં ઓડ વન આઉટ પૂછ્યું છે. નમસ્તે મિત્રો, આપણી કોન્સ્ટેબલ 2025ની એક્ઝામ લેવાઈ ગઈ છે, અને આપણે હમણાંથી એક પ્રથા શરૂ કરી છે. આનું પણ મેથ્સ રિઝનિંગનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તમારી પાસે, અને વૈદિક ગણિતની મેથડથી સોલ્વ કરશું પેપર આપણે. એટલે તમને ખ્યાલ આવશે કેટલું ઝડપથી કેલ્ક્યુલેશન થઈ શકે. અને પેપર એક કહેવાય છે છોકરાઓની પણ રાડ નીકળી ગઈ કે ભૂકા કાઢી નાખે એવું પેપર હતું. IBPS લેવલના ક્વેશ્ચન પૂછી નાખેલા છે, PO પ્રિલિમ સુધીના ક્વેશ્ચન તો પૂછેલા જ છે. ઇવન ડેટા ઇન્ટરપ્રિટેશન પણ IBPS ક્લર્ક કરતાં ઉપર લેવલનું હતું. અને એક ખરેખર ખબર નહીં શું આ લોકો મેસેજ દેવા માગે છે. PSIનું પેપર અતિ સહેલું હતું અને કોન્સ્ટેબલનું પેપર અતિ અઘરું એમ. એટલે કદાચ એવું લાગ્યું કે જોઈને કે ક્યાંક પેપર અદલા બદલી નથી થઈ ગઈ ને, PSIનું કોન્સ્ટેબલમાં દેવાઈ ગયું હોય, કોન્સ્ટેબલનું PSIમાં દેવાઈ ગયું હોય. પણ છતાં નંબર ઓફ ક્વેશ્ચનમાં તો ભૂલ નહોતી, એટલે કંઈક પેપર સેટ કરવાના લેવલે કંઈક ગડબડી થઈ છે. આ પેપર જોઈ અને તમે ખાસ કહેશો કે વૈદિક મેથ્સ વગર આ ટાઈપના પેપર સોલ્વ કરવા અઘરા, એટલે તમને પસીના છૂટી જાય. અને વૈદિક મેથ્સની શોર્ટકટ્સ ખ્યાલ હોય તમને, તો તમે સરસ મસ્ત તમે કમ્ફર્ટેબલ આપી શકો એક્ઝામ. બાકી તમે બાઇકની રેસમાં સાયકલ લઈને ઉતર્યા હો એટલી તકલીફ તમને થાય. પણ મિત્રો જરાક લાંબુ પેપર હતું આનું મેથ્સ રિઝનિંગનું. 15 રિઝનિંગના છે અને 45 મેથ્સના છે. તો યુટ્યુબની જનતાને જરાક લાંબા વિડીયોથી થોડીક પેલી હોય છે, એટલા માટે આ વિડીયોને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું સોલ્યુશન રિઝનિંગનું હશે અને પછીનું સેકન્ડ સોલ્યુશન મેથ્સનું હશે. તો કન્ટિન્યુ કરીએ આપણે પહેલાં રિઝનિંગથી. તો જોઈએ આપણે. પહેલો રિઝનિંગનો પ્રશ્ન છે મારી પાસે. જે પેપર એક આવ્યું હતું એમાં ડી સિરીઝ છે, અને એનો પહેલો ક્વેશ્ચન મેથ્સથી શરૂ થાય છે. તમારી પાસે જે પેપર હોય ક્વેશ્ચન એડજસ્ટ કરી લેજો. પહેલું કીધું છે, એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. ચાલો, ઉત્તર તરફ ચાલ્યો 5, પછી જમણે વળી અને 3 કિલોમીટર ચાલે છે. જમણે વળ્યો 3, પછી ફરીથી જમણે વળે છે. હવે આ વખતે એનું મોઢું આ બાજુ હશે, એટલે જમણી બાજુ નીચે આવશે. ફરીથી જમણે વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, 5 અને 3 બને ત્યાં સુધી થોડાક નાના મોટા એવી રીતે દોરજો કે ખ્યાલ આવે તમને કે ડિસ્ટન્સમાં ફરક છે એમ. 5 જેવડો જ 3 ન દોરતા. હું ફૂટપટ્ટી લાઈન માપવાનું નથી કહેતો, પણ એટલીસ્ટ તમે કન્ફ્યુઝ ન થાવ એટલા પૂરતું. ઓકે, હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં છે? શરૂઆતના બિંદુથી 3 કિલોમીટર દૂર છે. બીજું ઓપ્શનમાં આપ્યું છે, દિશા પણ પૂછી છે. તો જમણી બાજુ એટલે થાય પૂર્વ. જ્યારે ઉત્તર તમારી ઉપર હોય તો જમણી બાજુ એટલે થાય 3 કિલોમીટર પૂર્વ. તો જવાબ આવશે ઓપ્શન એ. શરૂઆત એકદમ સહેલા ક્વેશ્ચનથી છે. આ પણ ખૂબ સહેલો છે, સિટિંગ અરેન્જમેન્ટનો છે. 4 મિત્રો A, B, C અને D એક લાઇનમાં બેઠા છે. A Bની જમણી બાજુ અને Dની ડાબી બાજુ છે. Bની જમણી બાજુ A અને Dની ડાબી બાજુ. ઓકે. C જમણા છેડે છે. ઓકે. ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે? તો એ જ છે આપણું જેનાથી શરૂઆત કર્યો તો ક્વેશ્ચન. તો જવાબ આવશે વ્યક્તિ A અને ઓપ્શન D. આમાં જરાક ઓપ્શનમાં એ લોકોએ થોડુંક ટ્રિકી કર્યું છે, ધ્યાન રાખવું. બરાબર. ચાલો. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે, તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે. આ ફરીથી હમણાં જે ગયા અઠવાડિયે આપણે પેપર સોલ્યુશન મૂક્યું એના જેવું જ થોડીક યાદી અપાવે છે. CCEનું જે ગ્રુપ બીનું પેપર સોલ્યુશન આપણે મેથ્સનું મૂક્યું એમાં આવા 2 પ્રશ્નો હતા, એની થોડીક યાદી અપાવે છે. શું કીધું છે? તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની
દીકરી છે. ચાલો પહેલા તો જે વ્યક્તિ કે છે એ વ્યક્તિ આને એક્સ આપી દો. ચાલો મારી દાદી એટલે એના એક પિતાજી થયા અને એના માતાજી થયા. મારી દાદી, આ દાદી, આ એના વ્યક્તિના પિતા. મારી દાદીના એકમાત્ર દીકરા એટલે એનો પિતા થયો. એકમાત્ર દીકરાની દીકરી છે. ઓકે, આ પુરુષ છે અને પિતાને હજી એક છોકરી છે, દીકરી છે. તો ઓકે, હવે આ પેલી સ્ત્રી છે. તો આપણને કીધું છે એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય? તો આ પુરુષની બેન થાય, સગી બેન થશે. તો જવાબ આવશે ઓપ્શન બી. અને આમાં ગુજરાત સરકારે ખરેખર એમ ટાઈપિંગમાં શું ભૂલો કરી છે, આમાં પણ જોડણીની ભૂલ છે. જે એક્ઝામ્સમાં એ લોકો પોતે જોડણીના માર્ક મૂકતા હોય એમાં પોતે જોડણીની ભૂલ કરે, કેટલું સારું કહેવાય. આગળ બંધારણમાં પણ ખતરનાક લખ્યું છે. ગુજરાતીની જગ્યાએ ઇંગ્લિશ લખી નાખ્યું. આર્ટિકલ અને ટુ થીએ નહીં, 112 117 આર્ટિકલ ગુજરાતીમાં એમને. તો પેપર સેટ કરવાવાળા હવે થોડુંક એટલું ધ્યાન રાખવું જોઈએ યાર. આપણી ભાષામાં શબ્દ હોય એ વસ્તુનો તો લખો. હું એમ નથી કહેતો ઇન્જેક્શનનું સોય લખો, હું એમ નથી કહેતો કે કીબોર્ડનું કુંજી પટલ લખો, પણ અનુચ્છેદ શબ્દ છે તો યાર ઉપયોગ કરો એટલીસ્ટ. અને તમે જે ગુજરાતીમાં આખી એક્ઝામ લો છો તો જોડણીની ભૂલો નહીં કરો મહેરબાની કરીને. ઓકે, ચાલો આગળ પેલું છે લેટર સિરીઝ. FGH પછી I નો ગેપ છે, JKL પછી M નો ગેપ હોવો જોઈએ, NOP. જ્યારે વચ્ચે ક્વેશ્ચન માર્ક હોય ને ત્યારે એક વખત કન્ટિન્યુ થાય છે કે નહીં ચેક કરી લઉં. NOP પછી Q નો ગેપ રાખી RST પછી U નો ગેપ રાખી VWX કન્ટિન્યુ થાય છે. તો આપણો જવાબ આવશે આ ઓપ્શન ડી, NOP. ઓકે, આપેલી શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? હું એક વખત નીચે લખી નાખું, થોડુંક વર્કિંગ સ્પેસ મને મળી જાય. ઓકે, જો શું કર્યું છે, આ બેનો ગેપ કેટલો છે? 4. આ બેનો 4, અહીંયા આવ્યો 6, અહીંયા આવ્યો 10, અહીંયા આવ્યો 12 અને અહીંયા આવ્યો 12. ઓકે, તો આ સિરીઝ છે ને એવી લાગે છે કે આ 4 4 બરાબર છે, આ 12 12 બરાબર છે, અહીંયા ક્યાંક ગડબડી છે. તો એવું બની શકે કે બબ્બેના જે ગેપ હોય ને એ સેમ રાખ્યા હોય, પછી ગેપ વધતો હોય, પછી પાછા બબ્બેના ગેપ સેમ રાખ્યા હોય. તો અહીંયા બની શકે આ બે વચ્ચેનો ગેપ સેમ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ એ જોવા માટે છે ને આ બેનો ગેપ કેટલો છે એ ચેક કરી લઈ. 25 - 9 થાય 16. આ 16ના અડધા કરો તો જુઓ આવું કંઈક મળે આપણને. અહીંયા 8 અને અહીંયા 8. જો આવું હોય તો શું થાય? 9 ને 8 17 અને 17 અને 8 25. તો એ સિરીઝ કન્ટિન્યુ થાય. અચ્છા, હજી લોજિક કન્ટિન્યુ થાય છે કે નહીં ચેક કરી લે એકવાર. 4 4 8 8 12 12. તો એમાં પણ સિરીઝ આપી છે. તો આમાં જે ખોટો ટર્મ છે ને એ આ આવે 15. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, 15. બરાબર. ઓકે, યસ. એના પછી મારી પાસે 11મો ક્વેશ્ચન છે. અગેન રીઝનિંગનો પ્રશ્ન પૂછ્યો છે. જો સારંગી ઇઝ ઇક્વલ ટુ સિતાર તો વેણુ ઇઝ ઇક્વલ ટુ શું? સારંગી છે ને આ જે સ્ટ્રિંગવાળા જે પેલા તારવાળા જે એકથી વધુ તારવાળા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્યો કહેવાય એનું નાનું સ્વરૂપ છે, આટલું કોઈ સારંગી. અને સિતાર એનું મોટું સ્વરૂપ છે. સિતાર એક માણસ આખો કવર થઈ જાય એટલું મોટું. વેણુ એટલે થાય ફ્લૂટ. ફ્લૂટ અગેન નાનકડી હોય. અને સારંગી જેમ સિતાર તો વેણુ જેમ. તબલા વગાડવાનું છે. તાનપુરો અગેન આના જેવું જ થાય, સ્ટ્રિંગવાળું. મૃદંગ અગેન મારવાનું છે. રણશીંગું ફૂંકવાનું છે. અને ફૂંકવાવાળા વાદ્યોમાં વેણુ નાનું હોય અને રણશીંગું મોટું હોય. તો વેણુ નાનું હોય, જો રણશીંગું અગેન જોઈ શકો છો તમે, માણસ જેવડું અથવા માણસ કરતાં પણ મોટું હોઈ શકે. હા, જૂના ટાઈમમાં જે
યુદ્ધ થતા તો રણશીંગો ફૂંકતા કિલ્લા ઉપરથી, પણ મોટા મોટા રણશીંગા રાખતા. બરાબર. તો આનો જવાબ આવશે તમારો ઓપ્શન ડી. અને ન ખ્યાલ હોય કે નાનું મોટું થાય છે, ખાલી તમે એલિમિનેશન મેથડથી પણ આનો જવાબ આપી શકો. સારંગી સિતાર, જો એટલી ખબર પડે ને કે આ બે પેલા તારવાળા સ્ટ્રિંગવાળા બંને વાદ્યો છે. વેણુનો મતલબ જો ખબર હોય કે આ ફૂંકવા વાળું છે, ઓકે, મીન્સ ફૂંકથી વાગે એવું છે, તો તબલો વગાડવાનું હાથેથી વાગે એવું છે, અગેન મૃદંગ એવું જ છે, તાનપુરો આના જેવું આવી જાય, તો ઓડ વન આઉટ કાઢશો તો પણ રણશીંગું મળી જશે આમાંથી. ઓકે, એના પછીનો મસ્ત ક્વેશ્ચન છે, બધાને ચક્રાવે ચડાવી દીધા છે. કાલે રાતે જ આપણે એક રીલ પણ મૂકી હતી, સારી એવી વાયરલ કરાવી દીધી તમે લોકોએ. તો 4 અક્ષરો આપી દીધા છે ગુજરાતી ભાષાના, અને એમાં ઓડ વન આઉટ પૂછ્યું છે. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન તો ઘણા વર્ષોથી આ ઓડ વન આઉટના પ્રશ્નો પૂછે જ છે. ઓડ વન આઉટનો મતલબ શું થાય કે ચારેય વિકલ્પો જે આપ્યા હોય ને એમાંથી 3માં કોઈક સંબંધ હોય અને ચોથો એક આપણા આ બીજા વિકલ્પો સાથે કોઈ સંબંધ ધરાવતો ન હોય, તો એ ચોથો અલગ તારવવાનો હોય. બરાબર. તો એમાં ઘણા બધા અલગ અલગ લોજિક આવ્યા છે છોકરાઓના. મને મારી દ્રષ્ટિએ જવાબ આ લાગે છે, સી પ. એનું કારણ છે પ અને ર ગુજરાતી ભાષામાં 2 અક્ષરો એવા છે કે જે નંબર તરીકે પણ વાપરી શકાય છે. આને છે ને એસએસસી વાળા જ્યારે ઓડ વન આઉટ પૂછે ને તો એમાં એ લોકોની એક વેરાયટી હોય છે, એને કહેવાય છે પન. એવા વર્ડ્સ હોય છે પન હોય. પનનો મતલબ થાય દ્વિઅર્થી શબ્દો અથવા અક્ષરો. દ્વિઅર્થી શબ્દો કયો, દ્વિઅર્થી વાક્યો કયો. બરાબર. જેમ કે ઘણા બધા હોય જેના એક જ શબ્દના 2 મતલબ થતા હોય, 4-5 મતલબ થતા હોય. ભગવદ્ ગોમંડળ ખોલજો તો ઘણા બધા શબ્દો મળશે તમને એવા. ઘણા અલગ અલગ શબ્દોના અલગ અલગ મતલબ થતા હોય. તો પેલું એક બહુ જૂનો ઘિસાયેલો પીટાયેલો જોક છે કે એક માણસ ગાંધીજીના સાબરમતી આશ્રમે અમદાવાદ ગયો અને ત્યાં એક વાક્ય લખ્યું હતું, પર સ્ત્રી માત સમાન. અને એણે કીધું, એણે વાંચ્યું આને 52 સ્ત્રી માત સમાન. તો કે કઈ 52 સ્ત્રી? તો એ જોક ઉપરથી, જોકમાં કઈ દમ નથી, પીજે જ છે, પણ એ જોક ઉપરથી આપણા લાયક શું કે પ અને ર ગુજરાતી ભાષામાં 2 અક્ષરો એવા છે જે પાંચડા અને બગડા તરીકે વાપરી શકાય છે. તો આ એક જ અક્ષર એવો છે કે જે આવી રીતે દ્વિઅર્થી શબ્દ અથવા દ્વિઅર્થી અક્ષર તરીકે આવે છે. આ એસએસસીનું વર્ષોથી ચાલતું એક લોજિક હોય છે. અમે હમણાં જ ક્લાસરૂમમાં એક ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો જેમાં 4 શબ્દો આપ્યા હતા. એક હતું હેર, એક હતું આઈ, એક હતું ઇયર અને એક હતું નેલ. અને આ ચારેયમાં ઓડ વન આઉટ આવે નેલ, કારણ કે નેલ આવો જ દ્વિઅર્થી શબ્દ છે. નેલનો એક મતલબ નખ થાય, નેલનો એક મતલબ ખીલી પણ થાય. પેલી જે આપણે ખીલી મારીએ ને ફર્નિચરમાં, તો એનો એક મતલબ ખીલી પણ થાય. તો આ ચારેયમાંથી એક જ શબ્દ એવો છે કે જે શરીરનું અંગ હોવું જ જોઈએ એવું ફરજિયાત નથી, દ્વિઅર્થી શબ્દ. આનો જવાબ આ જ હોય. એસએસસીમાં ક્વેશ્ચન પૂછાય ને એમાં આનું લોજિક આ જ આવે છે. તો એ લોજિકથી જાઓ તો એક આ પ લાગે છે મને. એમાં ઇન્સ્ટાગ્રામમાં મને ઘણા સ્ટુડન્ટ્સની કમેન્ટ આવી કે સારે ગમ પદ નિશામાં ગમ પ છે અને ખ ન આવે. સારું લોજિક છે, પણ એનું કંઈક પછી તાર્કિક દેવું જોઈએ એ લોકોએ. ઓકે, મને લાગે છે ત્યાં સુધી છોકરાઓ ચેલેન્જ કરશે, ક્વેશ્ચન જ કેન્સલ કરાવશે. બરાબર છે. ઓકે, આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો વિકલ્પ આવશે? અગેન નંબર સિરીઝ છે. જુઓ મિત્રો, જ્યારે આટલા ઠેકડા મારતી હોય ને સિરીઝ, તો ત્યારે ધ્યાન રાખવું આ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન હોઈ શકે, એટલે ગુણોત્તર શ્રેણી હોઈ શકે, અથવા આમાં કંઈક ક્યુબનો રિલેશન હોઈ શકે. ધીમે ધીમે ઠેકડા મારતું હોય ને તો સ્ક્વેર હોય અથવા એડિશન હોય. મોટા મોટા ઠેકડા મારતું હોય ને તો એ મલ્ટિપ્લિકેશન હોય અથવા એમાં
ક્યુબનો કંઈક હોઈ શકે. જો આના બે લોજિક થઈ શકે છે. એક સિમ્પલ તો આવો છે કે આમાં 6 વૈધા, આમાં 18, આમાં 36, આમાં 60, આમાં 90. તો 6 એકુ 6, 6 તેરી, 6 છક, 6 દાન, 6 ગુણ્યા 15. આ જે મલ્ટીપ્લાય થાય છે ને એમાં વધારો થાય. 2, 3, 4, 5 અને આગળ આવશે 6 ગુણ્યા 21 એટલે 126 એડ થાય. 210માં 126 એડ કરો એટલે 336 જવાબ આવે તમારો. એક લોજિક આ થયું. અને બીજું લોજિક આવું થાય છે, આ થાય 1 ક્યુબ -1, 1 નો ઘન -1. આ થાય 2 ક્યુબ -2, 3 ક્યુબ -3, 3 નો ક્યુબ થાય 27, 2 નો ક્યુબ 8 -2 6, 3 નો ઘન 27 - 3 24, 4 નો ઘન 64 - 4, 5 નો ઘન 125 - 5, 6 નો ઘન 216 - 6 અને 7 નો ઘન થાય 343 - 7 એટલે 336. જો લોજિક સાઉન્ડ હોય ને, બરાબર લોજિક હોય ને, તો બેથી જવાબ આવી જાય. હા, કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, ક્યુબ હોય ને એ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન હોય એટલે ગુણોત્તર શ્રેણી, અને સ્ક્વેર હોય ને વર્ગ એ એરિથમેટિક પ્રોગ્રેશન હોય. બરાબર. અમારે ક્લાસરૂમમાં ઘણી વખત એવું થતું હોય, અમે સ્ક્વેરથી સિરીઝ બનાવી હોય અને છોકરાઓ એને સરવાળાથી સોલ્વ કરી નાખે અને અમને એમ થાય કે અમને એમ હતું બહુ સારું લોજિક દીધું, પણ આ એટલું બધું સાઉન્ડ લોજિક હતું નહીં. તો બંનેથી જવાબ આવી શકે છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર કરી વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. ચાલો, નેક્સ્ટ છે હ્યુમિસ. કંઈક ભૂલ લાગે છે. આઈ ને એસ ની ગડબડ છે ને. હમસીટો ને એવો કઈ વર્ડ ન થાય, હે ને? ઓકે. HIJ UVW એક છોડ્યો, MNO IJK STU TUV OPQ NOP એક છોડીને એક જવાનું છે. ઓકે, આમાં આપણને કોડ આપ્યો છે અને વર્ડ ગોતવાનો છે. અહીંયા મારી પાસે કુદરતી રીતે ઉપર નીચે થાય છે, જોઈ શકો છો તમે. H ની પહેલા આવે G અને એની પહેલા આવે F. હવે ફર્સ્ટ લેટર F આવતા હોય એવા કેટલા છે? 2. ખાલી લોજિકલી જશો ને તો ફોસિન ફૂલાવો કોઈ વર્ડ નથી, ફ્લોરિનસ એવો વર્ડ હોય છતાંય જોઈ લઉં હું. N ની પહેલા M ની પહેલા L, Q ની પહેલા P ની પહેલા O, FLO આ થઈ ગયું. તો આ જવાબ આવશે તમારો. આખો ચેક કરવા જવાની જરૂર નથી. બરાબર. U ની પહેલા T ની પહેલા S, STU UVW ચેક કરવું હોય તો STU UVW NOP IJK RST OPQ LMN અને FGH. બરાબર. તો જવાબ આવશે B. આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થીન. ઓકે,
45, 48, 51 શું થાય છે? 3, 3, 3 એડ થાય છે. 21, 24, 27, 12, 15, 3, 3, 3 એડ થાય છે. અહીંયા 9 હોવો જોઈએ. બરાબર. ઓપ્શન છે આપણી પાસે. યસ, એક જ ઓપ્શન એવો છે કે જેને અહીંયા મૂકીએ તો 3, 3, 3 એડ થાય. તો જવાબ આવે તમારો 9. આમાં એક બીજું લોજિક પણ છે, પણ એમાં મારે જવું નથી અત્યારે. જવાબ મળી ગયો છે. તો આ 15 તેરી આ 3 સાથે મલ્ટીપ્લાય થયું છે. 15 તેરી 45, 16 તેરી 48, 17 તેરી 51, આ 7 તેરી 21, 8 તેરી 24, 9 તેરી 27, આ 3 તેરી 3, 3 તેરી 9, 4 તેરી 12, 5 તેરી 15, 15, 16, 17, પછી આમાં 8 ગઈટા છે. 7, 8, 9 બધામાં 8, 8 ઘટે. પછી પાછા 4 ગઈટા છે. 3, 4, 5. ઓકે, ચાલો. આ ડિગ્રી વાળો ક્વેશ્ચન છે. નેહાએ કિરણ કરતા વધુ ગુણ મેળવ્યા પણ રિયા કરતા ઓછા. 5 વિદ્યાર્થીઓનું પરિણામ આપ્યું છે. નેહાએ કિરણ કરતા, આપણે છે ને ડિગ્રીમાં નંબર લાઈનની પેટર્ન ફોલો કરીએ છીએ. નંબર લાઈનમાં શું હોય? નાનો નંબર ડાબી બાજુ આવે અને મોટો નંબર જમણી બાજુ આવે. તો આપણે પેલું ઓલું નથી કરતા. અમે બહુ કન્ફ્યુઝન થાય છે. હું તમને ખાલી સેટ કરી દઈશ. બહુ ઓછા રફ વર્કમાં થઈ જશે. તમે જોજો, તમે કહેશો કે સારી મેથડ છે. ઓકે, નેહાએ કિરણ કરતા વધુ નેહા, એટલે નેહાને રાખશું જમણી બાજુ. પણ રિયા કરતા ઓછા મીન્સ રિયાને નેહા કરતા વધુ મળ્યા, તો અહીંયા રિયાને રાખશું આની જમણી બાજુ. આનો ફાયદો શું થાય? તમને નેહા અને કિરણની વચ્ચે એકાદું મળે ને તો જગ્યા હોય, તમે સીધું નાખી શકો. એક વખત તમે આવું લખી નાખો ને પછી તમારે ફરીથી દોરવું પડશે. મારી પાસે બોર્ડ છે, હું ભૂસી શકું છું, તમે નહીં ભૂસી શકો. સોહને રિયા કરતા વધુ ગુણ મેળવ્યા. સોહન રિયા કરતા વધારે એટલે રિયાની જમણી બાજુ સોહન. અમિતે કિરણ કરતા ઓછા. અમિત કિરણ કરતા ઓછા એટલે કિરણની જમણી બાજુ અમિત. ઓકે, ગોઠવાઈ ગયા પાંચેના પરિણામને ઉતરતા ક્રમમાં ગોઠવો. આ સેલો ક્વેશ્ચન છે મિત્રો. IVPSમાં આના કરતાં ઘણા ટેકનિકાલિટીવાળા ક્વેશ્ચન આવતા હોય છે. એમાં આવું કરશો ને તો પછી બહુ ગૂંચવાઈ જવાય છે. ઓકે, જેમ બને એમ રફ વર્ક ઓછું રાખો, સિમ્પલ રાખો રિઝનિંગમાં, તો તમને જવાબ જલ્દી મળી જશે. બરાબર. ઉતરતા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. સોહન રિયા, એવા કેટલા ઓપ્શન છે? પહેલો સોહન, બીજો રિયા. ઓકે, 3 છે, વાંધો નહીં, 2 છે. સોહન, રિયા, નેહા, કિરણ, અમિત. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી. ઉલટા ક્રમમાં, ઉતરતા ક્રમમાં જવાનું છે એટલે ઉલટું જવાનું. હા, આવા 2 પ્રશ્નો હતા જેમાં એ લોકોએ આ વખતે નવી એકદમ વેરાયટી શરૂ કરી છે. ખતરનાક, મગજ હલાવી નાખે એવું. ગુજરાતી કક્કો અને ઇંગ્લિશ ABCD બંનેના કનેક્શન હોય. ગુજરાતી કક્કાનું કોડિંગ થતું હોય એવું પણ મૂક્યું છે. જો મોકા સ દાર ઇઝ ઇક્વલ ટુ 80. જુઓ, આનું આપણે એક વખત ગુજરાતી રેન્કિંગ જોઈએ. કેટલા મો આવે આ રીતનો કક્કો એક લખી લેજો. અને આપણે ABCD તો લખવાની ના જ પાડી છીએ. ABCDની સામે નંબર્સ લખવાની એક્ઝામમાં આપણે ચોખ્ખી ના પાડીએ છીએ. મારા ફાધર તો જોઈ જાય કોઈને તો ધમકાવી નાખે કે લખો જો છે ને યાદ રાખો. અને એમનો એક વિડીયો છે, હું જલ્દી જ મૂકી દઉં છું યુટ્યુબ ઉપર. તમને A to Z ના બધા નંબર્સ એક લેક્ચરમાં ગોખાવી નાખે છોકરાઓને. તો એ નંબર્સ મોઢે હોવા જોઈએ. બરાબર. તો આ પણ ધીમે ધીમે યાદ રહી જશે. આ રીતનું કરી લેજો. 4, 8, આ જો કખ ગગ એટલે 4, પછી 8, પછી 5, 13, આ 18, આ 23, 28, આ 3, 31 અને આ 3, 34. બરાબર. આપણે ગણવાનું શરૂ કરીએ. મ એટલે છેલ્લો છે 23મો. ક એટલે પેલો 1. સ એટલે અહીંયા સ 28 અને 2 30. હ એટલે એના પછીનો દ છે. દ એટલે અહીંયા આવશે 13, 14, 15, 16. અને ર એટલે અહીંયા છે તો 23 અને 2 25. 23 + 1 24 + 30 54
પ્લસ 16 70 પ્લસ 1 જ મિનિટ 23 અને 1 24 પ્લસ 30 54 60 70 અને આ થયા 95. હવે આમાં આનો ટોટલ થાય છે 95, આમાંથી થયા 80. આનું શું આવ્યું એ રામ જાણે, મને નથી ખ્યાલ આવતો. 95 માઇનસ 5 કરો, આના અક્ષરો 5 છે તો 90 થાય, પણ 95 માંથી 80 કઈ રીતે થયું નથી આઈડિયા આવતો. બીજું જર વાળી યુ ગણશો તો જ થાય છે આમાં 4 ને 3 7, ર હમણાં જોયો તો આપણે 25, વ થશે તમારો 28 માં 1 ઓછો એટલે 27, અળ થાય છે 31 અને આ 32, અને ય થાય છે હમણાં જ આપણે જોયું નહીં 24. ઓકે, આનો ટોટલ કરો તો આ થાય 32 32 64 71 91 95 અને 115. હવે નથી કાંઈ લોજિક બેસતું નથી મિત્રો. આમાં કાંઈ તમને લોકોને કાંઈ લોજિક લાગતું હોય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આ પ્રશ્ન આપણે છેલ્લો એટલા માટે રાખ્યો છે કે નહોતું કાંઈ આનું બેસતું નહોતું લોજિક, તો એક અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. નેક્સ્ટ એક બહુ મસ્ત પ્રશ્ન છે. વેજીટેરિયન લોકોએ એક સરસ મજાની વેરાયટી આ વખતે શરૂ કરી. કે ગુજરાતીના અક્ષરો અને ઇંગ્લિશના આલ્ફાબેટ બેયને કમ્બાઈન કરી અને કોડિંગ કર્યું છે. આ ગુજરાતીની આખી વર્ણમાળા, જેને આપણે કક્કો કહીએ છીએ, એનો સંસ્કૃત શબ્દ છે વર્ણમાલા, બરાબર. તો પેલો આપ્યો છે વ. વ એટલે થાય તમારો આ 23 24 25 26 27. તો વ એટલે 27, જ એટલે 4 ને 3 7, ટ એટલે 8 અને 1 9, ર એટલે થાય અહીંયા 23 24 25, ય એટલે થાય ર ની જસ્ટ પહેલાનો 24 અને ન થાય છે 18મો અક્ષર. ઓકે, એની સામે આપ્યું છે આપણને YEGWVP. વાય એટલે 25 5 7 TUV 22, સોરી TUV W 23, આ 22, P એટલે 17, LMNO યસ, OP એટલે 16, P એટલે 16. ઓકે, તો બે ગઈટા બે ગઈટા બે ગઈટા બે ગઈટા બે ગઈટા બે ગઈટા. તો સેમ વસ્તુ આમાં પણ થઈ હશે. ગળ મથલ, ગ એટલે થાય ત્રીજો, તો આને એક ઘટાડો એટલે બે ઘટાડો એટલે તમને મળે એ, પહેલો અક્ષર. ડ એટલે છે 8 અને 3 11, આમાં બે ઘટાડો એટલે તમને મળે 9મો અક્ષર આઈ. એ આઈ વાળા કેટલા ઓપ્શન છે? આમ તો એક જ છે, અહીંયા જોઈને મારી શકાય. એક વખત છેલ્લો જોઈ લ્યો. લ એટલે કેટલામો થાય છે? ય ર લ 23 24 25, 25 માં બે ઘટાડો એટલે તમને મળે, સોરી 23 24 25 26, 26 માં બે ઘટાડો એટલે તમને મળે 24, 24મો અક્ષર થાય એક્સ. મારી શકો તો જવાબ આટલું જોઈને. ઓકે, આખું કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. અગેન ગુજરાતી કક્કા ઉપરથી જ પ્રશ્ન છે. જોજો અહીંયા મિત્રો, ચ છ જ અને જ મિસ કરી અને જ મૂકો, જબલાનો જ મૂકો છે. આને જ પ્રોનાઉન્સ કરાય હો, અને ઝ પ્રોનાઉન્સ ન કરાય. ગુજરાતી ભાષામાં ઝ અક્ષર છે જ નહીં, આપણી સંસ્કૃતમાં ઝ નથી. હ, આને જબલાનો જ હોય, ઝાડનો જ હોય, ઝાડને ઝાડ ન બોલાવાય. તો આ ઇંગ્લિશમાં છે ને એનું પ્રોનાઉન્સિએશન આવું થાય, ઝા, જાહ્નવી કપૂર. ઓકે, ઓઝા, આપણે રમેશભાઈ ઓઝા છે ને એનું ગુજરાતી લખાય આ ઝ,
જો તમે જેને જ કહો છો. ચ છ જ નથી અને જ છે. એના પછી આવે ટ નથી ઠ છે. ડ નથી ઢ છે. અણ નથી ત છે. થ નથી દ છે. ધ નથી ન છે અને પ નથી ફ છે. જો આ બે આપ્યા છે, આ બે આપ્યા છે, આ બે આપ્યા છે, આ ગોતવાના છે. તો કક્કો બોલવાનો છે એક વખત. ચ છ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ. વચ્ચે વચ્ચે એક એક અક્ષર મિસિંગ છે. તો આનો જવાબ આવશે તમારો ઠ અને ઢ. પહેલો ઓપ્શન છે ઠ અને ઢ. પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા પ્રાઉડ ગુલામો હોય ને, જેને મારા છોકરાને તો ગુજરાતી વાંચતા જ નથી આવડતું, એનું કામ જ નથી. અમારે દેતા જ નહીં એક્ઝામ. અમારે ગ્રાઉન્ડ રૂટ સાથે જોડાયેલા, ગ્રાસ રૂટ સાથે જોડાયેલા લોકો જોઈએ છે. થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું ને કહું છું. એવા મતલબ મેં આવો દેશ એકેય નથી જોયો કે પોતાની ભાષા ન આવડવાનો ગર્વ હોય અને પોતાના છોકરાને એમ કે બેટા આપણી ભાષા તો શીખતો જ નહીં. ઓકે, તો એવા લોકો શું કહેવું મારે. ઓકે, આગળ છે એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે છે, પછી અડધો આડો વાળવામાં આવે છે. કોઈ પણ એક સિમ્પલ કાગળ લઈ લેવો. તમારા હાથમાં જે રફ વર્ક માટે આપ્યો એ પણ કાગળ જ હોય. ઊભો વાળો, આડો વાળો, 4 ભાગ થઈ ગયા. પછી કીધું છે વળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે તો ખુલેલા કાગળમાં કેટલા વર્તુળ દેખાય. તો જો આરપાર દેખાય એવું ઇંક વાપરી હોય એવું સ્પેસિફાઈ કરવું જોઈએ. આમ તો ખુલેલા કાગળમાં એક જ વર્તુળ દેખાય, પણ આમ તમે આરપાર દેખાય એવી ઇંક વાપરી હોય, નીકળી જાય એવી, તો 4 વર્તુળ થાય. તો મિત્રો અહીંયા રીઝનિંગ વાળું પોર્શન આ પેપરનું પૂરું થાય છે અને આપણે વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આને 2 ભાગમાં ડિવાઈડ કર્યું છે, તમને કીધું એમ. તો નેક્સ્ટ જે આગળના પ્રશ્નો છે, જે મારા પેપરમાં ડી સિરીઝમાં 26થી શરૂ થાય છે, એ બધા મેથ્સના છે. 45 પ્રશ્નો છે અને ખૂબ સરસ સોલ્યુશન કર્યું છે મેથ્સનું. મેથ્સ તો આપણી સ્પેશિયાલિટી છે, વૈદિક ગણિતવાળી. તો એક ખાસ જરૂરથી જોજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. બીજી કાંઈ તમારી ડિમાન્ડ હોય તો પણ જાણ કરજો. લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.